આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને અહેવાલ છે કચ્છનું સમસ્યાગ્રસ્ત તંત્ર, આમાં શિક્ષણ ક્યાં સુધરે. હેમંત ચાવડા લખે છે, જર્જરિત મકાનોને કારણે જાળને છાંયે ભણતા વિદ્યાર્થીઓ. કેટલી શાળા બેસવા લાયક નથી તેની વિગતો જ નથી. ઓરડાઓની ઘટ વચ્ચે ટેન્ડર પ્રક્રિયામાં થતો વિલંબ. 1150 થી વધુ શિક્ષકની ખાલી જગ્યા ગંભીર મુદ્દો. જાણ બહાર જ ઓરડાઓને અપાતી મંજૂરીથી ચેરમેન નારાજ. બીજી એક હેડલાઇન છે, કચ્છડો જેઠના જલદ તાપથી ત્રાહિમામ. ભુજ 42.5 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યું. વાગડ પંથક રણકાંધી શેકાયા. કચ્છીઓ વાદળોનું વહાલ ઝંખે છે. ભારે ઉકળાટ બાદ 5 તાલુકામાં ઝાપટા રૂપે મેઘરાજાની હાજરી. ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખાવડામાં વાવણી કાર્ય પ્રારંભ. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, હવે સીબીઆઈ નીટના મોટા માથા શોધશે. નીટ કૌભાંડ, સીબીઆઈએ એફઆઈઆર નોંધાવી. ટીમ પટના અને ગોધરા જશે, જ્યાં સ્થાનિક પોલીસના અહેવાલથી તપાસ કરશે. પહેલા પાને ભાસ્કર એનાલિસિસમાં જયરામ મહેતા લખે છે, ચીટિંગનો ચહેરો. નીટ રદ ન થાય એ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પોતાને દૂધે ધોયેલી સાબિત કરવા માટે 10 દિવસમાં 4 પરીક્ષાનો ભોગ લીધો. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે, નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. પોલિયો રવિવારના 50,000 બાળકોએ લીધા જિંદગીના 2 ટીપા. ગાંધીધામ આદિપુરમાં ઉત્સાહપૂર્વક દિવસભરમાં 177 બૂથ પર ચાલ્યું ટીપાકરણ. ધારાસભ્ય સહિતના આગેવાનોએ વિવિધ કેન્દ્રોએ મહત્વપૂર્ણ 2 ટીપા આપી શરૂઆત કરાવી. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે મુન્દ્રા પંચાયતના માર્ગ મકાન વિભાગ પાસે સ્કૂલ નજીક સ્પીડ બ્રેકર બનાવવા સમય નથી. વીઆઈપી આવે તો રાતોરાત રસ્તો બને, પરંતુ વિદ્યાર્થીઓની સલામતી માટે સ્પીડ બ્રેકર બનાવવા માટે પગલાં લેવાતા ન હોવાની લોકોની વ્યાપક ફરિયાદ. ચોમાસા પહેલા રસ્તાની બંને બાજુ બાવળની ઝાડી કાપવામાં માર્ગ મકાન વિભાગની નિરસતા. અન્ય એક સમાચારમાં ગુજરાતને સંશોધન ક્ષેત્રે પણ સફળતા. 4 વર્ષમાં 952 પેટન્ટ. એઆઈ દ્વારા હાર્ટ એટેકની શક્યતા, રોબોટથી સોલાર પેનલ સફાઈ, વેસ્ટ મેનેજમેન્ટ જેવી પેટન્ટ ગુજરાતીઓને નામે. હું શ્વેતા સુથાર. સંદેશના પહેલા પાને T20 વિશ્વકપના સમાચાર છે. સુપર 8 સ્ટેજમાં સૌથી મોટો ઉલટફેર. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. અફઘાનના 6 વિકેટે 148 રન, ઓસ્ટ્રેલિયાને 19.2 ઓવરમાં 127 રને ઓલ આઉટ કરી જીત મેળવી. અફઘાનિસ્તાને અપસેટ સર્જી ઓસ્ટ્રેલિયાની આગેકૂચ સામે જો અને તોના સમીકરણ લાવી મૂક્યા. સંદેશના કચ્છ પેજ પર સમાચાર છે, ભદ્રેશ્વરના રંધબંદરના દરિયા કિનારે થાર જીપમાં સ્ટન્ટ મામલે ગુનો નોંધાયો. દરિયાકાંઠે ભરતી આવતા બંને થાર ડૂબ્યા બાદ ટ્રેક્ટરથી કાઢવી પડી. અંજારના પરેશ કાતરિયા નામના યુવાનની ધરપકડ, એકની શોધખોળ. હું નીરજ મચ્છર. દિવ્ય ભાસ્કરના સમાચાર. રાપરની યુવતીએ ભાવિ સાસરિયાના ત્રાસથી અમદાવાદમાં કર્યો આપઘાત. કચ્છના રાપરની અને અમદાવાદમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ 1.5 મહિના અગાઉ 6ઠ્ઠા માળેથી જમ્પ લગાવી આપઘાત કરી લીધો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ તેમની 19 વર્ષીય દીકરી પલકની
સવા વર્ષ પહેલા આરોપી પાર્થ સાથે સગાઈ કરવામાં આવી હતી. પરીક્ષા કે પ્રસંગ હોય ત્યારે તેમની દીકરી સાસરિયામાં આવતી જતી હતી. દરમિયાન ગત 23 એપ્રિલના ફરિયાદીની દીકરી આરોપી સાસરિયાઓને ત્યાં પરીક્ષા માટે રોકાઈ હતી. ત્યારે વિસનગરમાં ધોરણ 12માં અભ્યાસ કરતો ફરિયાદીનો દીકરો દિવ્ય ગત 3 મેના બહેનના સાસરિયે ગયો હતો, જ્યાં પોતાનું ધોરણ 11માં પહેલો નંબર આવ્યો હોવાથી આરોપીઓએ પાર્ટી આપવાનું કહ્યું હતું. જેથી આરોપીઓ અને ફરિયાદીની દીકરી દીકરો નાસ્તો કરવા માટે બહાર ગયા હતા. એ સમયે ફરિયાદીનો દીકરો પોતાની પર્સ ઘરે ભૂલી જતા નાસ્તાના ₹590 આરોપી પાર્થને આપવા પડ્યા હતા. જે બાબતે ફરિયાદીની દીકરી અને દીકરા સાથે તેઓએ બોલાચાલી કરી હતી અને ઘરે ગયા બાદ તમામ આરોપીઓએ ભેગા થઈને બંને ભાઈ બહેનને બેરહેમેથી માર મારવાનો ચાલુ કર્યો. ત્યારે મારથી બચવા ફરિયાદીની 19 વર્ષીય દીકરીએ 6ઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર